વંદે માતરમ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધનો. અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે પુનઃપ્રાપ્ય સંસાધનો, માલિકીને આધારે સંસાધનો અને વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનો. હવે આપણે સંસાધનોનું સંરક્ષણ એટલે શું, સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું તેના વિશે થોડીક વાત કરવાની છે. જો એની અંદર કીધું કે કુદરતી સંસાધનો જે કાંઈ પ્રાપ્ત થયા છે એને યોગ્ય વ્યવસ્થાપન, આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરવાની પદ્ધતિ એટલે એને સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. પહેલો જ મુદ્દો તમને આપવામાં કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું, તો કે સંસાધનોને વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે ઉપયોગમાં લેવું એટલે એનું વ્યવસ્થાપન. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો કેવા છે, મર્યાદિત છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત શા માટે છે, તો કે એક જરૂરિયાત સંતોષાય એટલે બીજી બે જરૂરિયાતો ઉદ્ભવે છે. દાખલા તરીકે સાયકલ ન આવડતી વ્યક્તિ જ્યારે શરૂઆતમાં સાયકલ લેશે, સાયકલ ચલાવતા ચલાવતા એ બાજુમાં ગાડીવાળાને જોવે એટલે એની જરૂરિયાત ઉદ્ભવે કે હવે તો ગાડી લેવી જોઈશે. ગાડીવાળો ફોર વ્હીલની જરૂરિયાત માગે, ફોર વ્હીલવાળો આગળ એની ઉપરની જરૂરિયાતો સંતોષે. એટલે એક જરૂરિયાત સંતોષાય થાય બીજી જરૂરિયાત ઉદ્ભવે એટલે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા 100 વર્ષની અંદર માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ જ વિકાસ કર્યો અને અસાધારણ વિકાસને સાથે સાથે વસ્તી વિસ્ફોટની સમસ્યાઓ પણ આપણી સમક્ષ આવતી ગઈ. જો અહીંયા બીજો પ્રશ્ન આપણને કીધો કે માનવીએ છેલ્લા 100 વર્ષની અંદર બહુ બધો વિકાસ કર્યો, ન કહી શકાય, ન ગણી શકાય તેવો, પણ એની સામે વસ્તી વિસ્ફોટની સમસ્યાઓ પણ એટલી જ આવી, એટલે મુશ્કેલીઓ આપણી સમક્ષ આવતી ગઈ. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ શરૂ રહેશે તો એના પરિણામો છે આપણે ભોગવવા પડશે. કે માનવી આવીને આવી રીતે વિકાસ કરતો જશે અને વસ્તીની અંદર સતત વધારો થતો જશે તો પર્યાવરણને જે નુકસાન પહોંચે છે એના પરિણામો આપણે ભોગવવા પડશે. એટલા માટે આપણને કીધું કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવનારા સમયગાળા દરમિયાન આના માઠા પરિણામો આપણે ભોગવવા ન પડે એટલા માટે આયોજનબદ્ધ રીતે વિકાસ કરો. ત્યારબાદ તમને કીધું કે સંસાધનોના સંરક્ષણ સાથે સીધો સંબંધ છે, એટલે પરિણામે અસતનો પ્રશ્ન છે ઊભો થઈ શકે. સંસાધનોને સીધો સંબંધ કોની સાથે છે, અસત સાથે. તમે વિકાસ કરો છો, વસ્તી વધે છે, અમે સંસાધનો વધી શકતા નથી, મર્યાદિત છે. બજારમાં જે તે વસ્તુની અસત ઊભી થશે, મળવા પાત્ર રહેશે ને અસત કહેવા. ત્યાં સાથે આપણને કીધું વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ કે જે આવનારા સમયગાળા દરમિયાન પ્રજાના જીવન ધોરણ, દેશના વિકાસમાં જોખમરૂપ સાબિત થઈ જશે. એટલા માટે આપણને કહેવામાં આવે કે વિવેકપૂર્ણ ઉપયોગ છે કરવો જોઈએ અને આમ આવનારા સમયગાળાને સમજી ધ્યાને રાખી અને સંરક્ષણ અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવી બાબતોને પ્રાધાન્ય આપી અને ગંભીરતાપૂર્વક આયોજનબદ્ધ રીતે કાર્ય કરવું અનિવાર્ય બન્યું છે. જો કાર્ય કરવામાં નહીં આવે તો આવનારા સમયગાળા દરમિયાન આપણે અન્ય પરિસ્થિતિઓનો પણ સામનો કરવાનો વારો આવી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જેમાં આપણને કીધું કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબતો વિચારવી જોઈએ. આપણને વિચારવાનું કહેશે કે જો આયોજન કરવું હોય તો શું કરી શકાય. તો એની અંદર કીધું કે કોઈ દેશ કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલ કે વપરાયા વિનાના જે સંભવિત સંસાધનો છે, તેના પ્રાપ્તિ સ્થાનો છે, તેના ગુણધર્મો છે, તેની જાણકારી મેળવવી. દાખલા કે ભારત દેશ છે તો એમાં કુદરતી સંસાધનો પહેલાં તો કેટલા મળ્યા આપણને. ઉદાહરણ તરીકે આપણને 50 સંસાધનો કુદરતી મળે છે, 50માંથી આપણે ઉપયોગમાં કેટલા લઈએ તો કે 30, 20 તો કે બિન વપરાયેલા છે. 50-50ના ગુણધર્મો શું એની સંપૂર્ણ માહિતી પહેલાં તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ કીધું જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા તો જે અનવીનીકરણીય સંસાધન છે અને વૈજ્ઞાનિક ઢબે તેનો ઉપયોગ કરવો, વિચાર વિમર્શ કરવો અને પછી જો બહુ જરૂરી હોય તો ઉપયોગમાં લેવા, એના માટે પણ આપણે વિચારી શકીએ. જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય એમ હોય તેવા સંસાધનોનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવાનો છે. જો અહીંયા આપણને એક બાબત કીધી કે જે સંસાધનોનું પ્રમાણ, દાખલા કે જંગલો છે એનું પ્રમાણ વધારી શકીએ તો એને વધારવાનો પ્રયત્ન છે કરવાનો છે. જે સંસાધનો હાલ સસ્તા કે સુલભ હોય તેમને મન ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે ઉપયોગી છે તેવી રીતે આયોજનબદ્ધ રીતે ઉપયોગમાં લેવા. દાખલા તરીકે પાણી, જમીન આપણને સર્વત્ર પ્રાપ્ત છે, સામાન્ય રીતે ઉપયોગી મળી રહે છે,
તો એને બિનજરૂરી વેડફાટ ન થાય તે રીતે ઉપયોગમાં લેવા. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે તેમને જાળવી રાખવા. દાખલા કે ખનિજ તેલ, કુદરતી વાયુ, કોલસો મર્યાદિત છે, તો એને આવનારા સમય સુધી પણ જાળવી શકાય તેવા પ્રયત્નો છે કરવાના રહેશે. ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા. સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે. સરકારે સંસાધનોના સંરક્ષણ માટે ફાયદા કે નિયમો બનાવી તેને સખ્તાઈથી અમલ છે કરાવવો જોઈએ, અને આજે એ અમલ કરાવવા માટે સરકાર અને પ્રજા બંને જાગૃત છે હોવી જોઈએ. એટલા માટે કીધું કે આજે સરકારે જે બનાવેલા નિયમો છે, સરકારે બનાવેલા જે કાંઈ કાયદાઓ છે કે કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તો એના માટે માનવી જવાબદાર છે. તો એ માનવીને પહેલાં તો સમજાવવો જરૂરી છે. એનાથી ફાયદા શું, ગેરફાયદા શું, એના માટે આપણે આવનારા સમયગાળા દરમિયાન જનજાગૃતિના કાર્યક્રમો થકી નાગરિકોને જાગૃત કરવા જોઈએ, તો આપણે સારામાં સારી રીતે સંસાધનોનો ઉપયોગ કરી શકીએ. પછીનો પ્રશ્ન તમને કહેવામાં આવ્યો, જમીન એટલે શું? જમીન એટલે ટૂંકી બાબતની અંદર કહી શકીએ પૃથ્વીનો ઉપરનો પોપડો એટલે જમીન. પહેલાં છે પૃથ્વી છે એ અગનગોળા સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે હતી. ધીમે 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 ઉપરનું પડ ઠરતું ગયું અને ઘન સ્વરૂપ ધારણ કરતું ગયું, તો જેને પૃથ્વીના પોપડા તરીકે અથવા તો પૃથ્વી તરીકે ઓળખવામાં આવ્યું. તો જેની અંદર કીધું ઘસારા અને ધોવાણના પરિબળોએ મૂળ ખડકોને તોડી બારીક ભૂકો બનાવે, તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી સેન્દ્રિય પદાર્થો ઉમેરાય, અને આ સેન્દ્રિય પદાર્થયુક્ત બનેલી જમીન કે જેને આપણે ખડક પદાર્થ એટલે કે જમીન તરીકે ઓળખી શકીએ છીએ, જે અત્યારે આપણે રહીએ છીએ તેને જમીન તરીકે ઓળખવામાં આવે છે. એક સમયે પ્રવાહી સ્વરૂપ હતું, ધીમે ધીમે ઘન સ્વરૂપ થયું, એમાં સેન્દ્રિય તત્વો ઉમેરાણા, વનસ્પતિ અને જીવજંતુઓના પરિણામે આજે ફળદ્રુપ જમીન છે આપણી સમક્ષ જોવા મળે છે. જમીન નિર્માણની જે પ્રક્રિયા છે કે જેની અંદર કીધું કે વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસર લાંબા ગાળા સુધી રહે એટલે જમીન છે એનું નિર્માણ છે એ થતું હોય છે. જમીનમાં ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ, જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા હોય છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેમની ઉપર પ્રદેશની આબોહવા વ્યાપક અને ગાઢ અસર છે થયેલી જોવા મળતી હોય છે. આમ આ માતૃ ખડકોની અને આબોહવાની જે ગાઢ અસર થાય છે કે જેના લીધે અલગ અલગ પ્રકારની જમીન છે અસ્તિત્વમાં આવે છે. જો એની અંદર કીધું કે આ જે જમીન છે તે રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે જુદા જુદા સ્વરૂપની જોવા મળતી હોય છે. જો અહીંયા કીધું કે માતૃ ખડકો અને આબોહવા લાંબા ગાળા સુધી જ્યાં અસર કરે ને ત્યાં એવા પ્રકારની જમીન છે અસ્તિત્વમાં આવી. રંગને આધારે હોય, આબોહવાને આધારે હોય, માતૃ ખડકો, કણ રચના અને ફળદ્રુપતાને આધારે જમીનના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો આજે જે જમીનના પ્રકારો પાડવામાં આવ્યા, તો ભારતની અંદર કેટલા પ્રકારની જમીન છે અને ક્યાં ક્યાં જોવા મળે છે? તો એની અંદર કીધું કે ભારતમાં કુલ 8 પ્રકારની જમીન છે. કઈ કઈ? તો પહેલું કીધું કાપની જમીન, નદીઓના પ્રવાહની સાથે જે આવેલી કાપ ઢસડાઈને એની બનેલી ફળદ્રુપ મેદાનો એટલે કાપની જમીન. રાતી જમીન, કાળી જમીન, લેટરાઇટ જમીન, રણ પ્રદેશની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય પ્રકારની જમીન. આમ કુલ 8 પ્રકારની જમીન આપણને જોવા મળે છે. એમાં આપણને પહેલું જ કીધું કાપની જમીન વિશે માહિતી આપો. કાપની એટલે ફળદ્રુપ જમીન, જે ભારતના કુલ ક્ષેત્રફળના એટલે કે વાવેતરના કુલ ક્ષેત્રફળના 43% વિસ્તારની અંદર વિસ્તરેલી છે, જે પૂર્વથી બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી સતલુજ નદીના સુધી અને ઉત્તરમાં દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ખીણ પ્રદેશ અને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર વિસ્તરેલી જોવા મળે છે. કાપની જમીન ક્યાં જોવા મળે? જો એને કીધું કે બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધી વિસ્તરેલી છે. જ્યારે મધ્ય ભારત અને દક્ષિણ ભારતની અંદર કીધું કે નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીનો જે ખીણ પ્રદેશ છે, મુખ ત્રિકોણ પ્રદેશ છે, આવા વિસ્તારોની અંદર પણ કાપની જમીન વિસ્તરેલી જોવા મળે છે. એના લક્ષણો શું, કેવા પ્રકારની હોય કાપની જમીન? તો એની અંદર આપણે કીધું કે આ જમીન નદીઓના કાપથી પથરાયેલી છે. તો આપણને ખબર છે કે દર વર્ષે નદીઓની અંદર પૂર આવે, વરસાદની અંદર ચોમાસાની ઋતુ દરમિયાન, ત્યારે એ પૂરની સાથે જે માટી ધસડાઈને આવે છે અને જે મેદાનોની અંદર પથરાય છે કાપની જમીન, આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે.
જ્યારે નાઇટ્રોજન અને ધુમ્મસનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. જો અહીંયા આપણને કીધું કે આ જમીનની અંદર કઠોળના જુદા જુદા પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ આપણે શું કરી શકીએ છીએ? વધારી શકીએ છીએ. અને અંતે આપણને કીધું કે કાપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયાં વગેરે પાકો પણ લઈ શકાય છે. જો અહીંયા આ બાબત આપણે સમજવાની છે કે ભાઈ કાપની જમીન છે એના લક્ષણો શું? તો એને કીધું કાપની પથરાયેલી છે, પોટાશ અને ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કેવું છે? ઓછું છે. નાઇટ્રોજન અને ધુમ્મસનું પ્રમાણ ઓછું છે. ઓલું પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે છે, જ્યારે નાઇટ્રોજન અને ધુમ્મસનું પ્રમાણ કેવું છે? ઓછું છે. નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય તો કઠોળના પાક સારી રીતે લેવામાં આવે તો નાઇટ્રોજનના પ્રમાણમાં વધારો કરી શકીએ છીએ. આ જમીનની અંદર ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ અને તેલીબિયાંના પાક લેવામાં આવે છે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.